નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નેટ જીસેટ હિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું જીસેટ હિસ્ટ્રી PYQ 2016 ડિટેલ્સ એનાલિસિસ। તો મિત્રો, આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, લાવાલવા ગર્ભાશયી સંસ્કૃતિના વ્યાપક ઓજારો ક્યાંથી મળી આવ્યા છે? તેના ઓપ્શન છે નિમ્ન પુરાશય, મધ્ય પુરાશ્મ, ઉચ્ચ પુરાશ્મ યા માધ્યસ્થ। તો એનો રાઈટ ઓપ્શન છે મધ્ય પુરાશ્મ। બીજો ક્વેશ્ચન છે, માધ્યાશ્મ સંસ્કૃતિનું મુખ્ય ઓજાર શું છે? તો વાત શેની કરી છે? મેઝોલિથિક એજ કલ્ચરની વાત કરી છે। તો એ સમયમાં ઓજારો કેવા હતા? તો એ સમયે ઓજારો કેવા હતા? તો સૂક્ષ્મ, નાના નાના ઓજારો। તો તેનો રાઈટ ઓપ્શન છે સૂક્ષ્માશ્મ, યાની કે નાના નાના ઓજારો। ઓકે, હવે પ્રશ્ન નંબર 3ની વાત કરીએ આપણે। પ્રશ્ન નંબર 3માં છે, હડપ્પીય લિપિ કઈ રીતે લખાતી હતી? તો હડપ્પીય લિપિ કઈ રીતે લખાતી હતી? તો હડપ્પીય લિપિ, તેનો રાઈટ ઓપ્શન છે ડી, જમણેથી ડાબી અને પછી ડાબેથી જમણી, યાની કે જમણેથી ડાબે અને ડાબેથી જમણે। તો આવી રીતે આ ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ। ક્વેશ્ચન નંબર 4માં છે, સતીના દફન નીચેનામાંથી કયા પુરા સ્થળથી મળી આવ્યા છે? તો તેનું રાઈટ ઓપ્શન છે લોથલ। લોથલ શું હતું? લોથલ એક ગુજરાતમાં આવેલું એક બંદર હતું, જેનો સમાવેશ આપણે હડપ્પા સંસ્કૃતિથી જોડવામાં આવ્યો છે। તેનો રાઈટ ઓપ્શન છે લોથલ। ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ। ભારતમાં નિમ્નોક્તર બાબતોનો ખરો ઐતિહાસિક ક્રમ આપો। ઐતિહાસિક ક્રમની વાત કરી રહી છે, તો ઐતિહાસિક ક્રમમાં શું આવશે? તો પહેલાં તો નગર સંસ્કૃતિનો આરંભ। તો ક્વેશ્ચન તો શું આવશે? તો ફર્સ્ટ ઇઝ નગર સંસ્કૃતિનો આરંભ, જ્યારે હડપ્પા સંસ્કૃતિની ઉત્પત્તિ થઈ। બીજું આવશે નગર સંસ્કૃતિનો આરંભ, એના પછી શું થશે કે લોખંડનું હળ શોધાશે, તો એ આવશે। પછી આહત સિક્કાઓ, એ ઓપ્શન 3 આવશે, અને સુવર્ણ સિક્કાઓ, તો ઓપ્શન 4। તો આવો ઓપ્શન ક્યાં બેઠે છે? તો ઓપ્શન નંબર સી, 3, 4, 2 અને 1, તો રાઈટ ઓપ્શન સી। ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ। ઉપનયન બાદ કરવામાં આવતો સંસ્કાર કયો છે? તો આપણા ભારતીય સંસ્કૃતિમાં કેટલા સંસ્કારો છે? કે 16 સંસ્કારોની વાત કરવામાં આવી છે। હવે આ 16 સંસ્કારો કયા કયા છે? તો પહેલું સંસ્કારની આપણે વાત કરીએ તો પહેલું સંસ્કાર છે ગર્ભાધાન, બીજું સંસ્કાર છે પુષ્વન, ત્રીજું સંસ્કારની વાત કરીએ તો સીમંતોનયન, 4 નંબરના સંસ્કારની વાત કરીએ તો ભતકર્મ અથવા તો જાતકર્મ પણ કહેવાય છે આને। 5 નંબરના સંસ્કારની વાત કરીએ તો નામકરણ, 6 નંબરના સંસ્કારની વાત કરીશું તો નિષ્ક્રમણ, 7 નંબરના સંસ્કારની આપણે વાત કરીએ તો અન્નપ્રાશન, જ્યારે પહેલી વાર બાળકને ભોજન આપવામાં આવે। 8 નંબરનો સંસ્કાર કરશું ચોલકર્મ। 9 નંબરનો સંસ્કાર કયો હતો? તો કર્ણવેદ। 10 નંબરનો સંસ્કાર હતો ઉપનયન। 11 નંબરના સંસ્કારની વાત કરીએ તો વેદારંભ, જ્યારે બાળકને પહેલી વાર વેદ ભણાવવામાં આવે ત્યારે। 12 નંબરના સંસ્કારની વાત કરીએ તો સમાવર્તન। 13 નંબરમાં વ્યક્તિની વાત કરીએ કે લગ્ન। 14 નંબરની આપણે વાત કરીએ તો વાનપ્રસ્થ। 15 નંબરની વાત કરીએ તો સંન્યાસ, અને 16 નંબરની આપણે વાત કરીએ તો અંત્યેષ્ટિ, યાની કે મૃત્યુ પછીનો જે સંસ્કાર કરવામાં આવે તેને। તો ઉપનયન બાદ કરવામાં આવતો સંસ્કાર, તો ઉપનયન ક્યાં છે આપણે? તો ઉપનયન છે 10 નંબર, ઉપનયન બાદ। તો આમાં કયો ઓપ્શન છે? સમાવર્તન, તો રાઈટ ઓપ્શન છે સી, સમાવર્તન। 7 નંબરના ક્વેશ્ચનની આપણે વાત કરીએ। નાગાર્જુનનો શૂન્યવાદ કયા બૌદ્ધિક પંથમાં જ વિકસ્યો હતો? તો નાગાર્જુન કોણ હતા? એક બૌદ્ધ ભિક્ષુ હતા। તેણે શું કર્યું છે? તો એક તો માધ્યમિકતાનો તેને બૌદ્ધ પંથમાં વિકસાવ્યો છે, તો રાઈટ ઓપ્શન છે માધ્યમિક। 8 નંબરની વાત કરીએ, 8મા ક્વેશ્ચનની, તોલ્કાપિયમ
શાની કૃતિ છે? તો શું આવશે? તોલ્કાપિયમ વ્યાકરણની કૃતિ છે. ઓકે. 9 ક્વેશ્ચન નંબર 9. પ્રબંધ ચિંતામણીના કર્તા કોણ છે? તો પ્રબંધ ચિંતામણીના કર્તા કોણ છે? મેરુતુંગાચાર્ય. આ તેની બુક છે મેરુતુંગાચાર્યની. આ પ્રબંધ ચિંતામણી કઈ લેંગ્વેજમાં લખવામાં આવ્યું છે? તો કે સંસ્કૃત. હવે મેરુતુંગાચાર્યનો આપણે સમયગાળો જોઈએ તો એનો જન્મની વાત કરીએ કે 1304 ADમાં એનો જન્મ થયો હતો. ઓકે. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 10ની. ત્રિપક્ષીય લડાઈ કયા રાજવંશો વચ્ચે ચાલેલી? તમે ત્રિપક્ષીય લડાઈ તો જોઈ જ હશે કોની વચ્ચે હતી. તો તેનું રાઈટ ઓપ્શન છે પ્રતિહાર, પાલ અને રાષ્ટ્રકૂટ. આ ત્રણ અહીંયા હતા પ્રતિહારો, અહીંયા હતા પાલો અને આ છે રાષ્ટ્રકૂટો. આ ત્રણેય વચ્ચે વારંવાર ત્રિપક્ષીય લડાઈ થઈ છે. એના માટે કે કન્નૌજમાં શાસન માટે. ઓકે. ક્વેશ્ચન નંબર 11ની આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 11માં શું છે? તો નીચેનામાંથી કયા જોડકા સાચા છે? નીચેનામાંથી શું છે? મૃચ્છકટિકમ તો કોણે લખ્યું? શુદ્રકવે. બુદ્ધચરિત કોણે લખ્યું? વસુબંધ. મુદ્રારાક્ષસ વિશાખાદત્ત અને હર્ષચરિત તો બાણભટ્ટ. તો આમાંથી કયા વિકલ્પો સાચા છે? તો મૃચ્છકટિકમ કોણે લખ્યું? શુદ્રકે. તો એ તો ઓપ્શન રાઈટ છે. મુદ્રારાક્ષસની વાત કરીશું તો કોણે લખ્યું છે? વિશાખાદત્ત. અને હર્ષચરિતની આપણે વાત કરીએ તો કોણે લખ્યું છે? બાણભટ્ટ. તો બુદ્ધચરિત એ વસુબંધવે નથી લખ્યું. કોણે લખ્યું છે? અશ્વઘોષ નામના વ્યક્તિએ આનું લખ્યું છે. તો ઓપ્શન શું છે? ઓપ્શન 2, 3 અને 4 ઇઝ રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 12ની વાત કરીએ. દ્રાંગિક તરીકે ઓળખાતા અધિકારીઓનો કોના વહીવટ તંત્રમાં ભાગ હતો? દાંદ્રિક એક શું હતો? એક અધિકારી હતો. તો કોના વહીવટ તંત્રમાં તેનો સમાવેશ થતો હતો? તો તેનો રાઈટ ઓપ્શન છે મૈત્રકો. મૈત્રકોના સમયમાં આનો સમાવેશ થયો. મૈત્રકોનો સંસ્થાપક આપણે જોઈએ તો કોણ? મૈત્રક વંશનો સંસ્થાપક કોણ છે? કે ભટ્ટારકર. ક્યારે એની સ્થાપના કરી? કે 475 ADમાં. ઓકે. ક્વેશ્ચન નંબર 12ની વાત કરીએ કે હેલિયોડોરસનો સ્તંભ લેખ ખાલી જગ્યાની પૂજાનું અટકાયત પ્રમાણ છે. તો કોની પૂજા હેલિયોડોરસના સ્તંભલેખમાં કરવામાં આવી છે? કયા ધર્મની? તો એમાં શું આવશે? ભાગવત ધર્મ. તો આ છે હેલિયોડોરસનો સ્તંભલેખ. ઓકે. ક્વેશ્ચન નંબર 14ની આપણે વાત કરીએ. કાલક્રમ અનુસાર ગોઠવો, યાની કે ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે ગોઠવવાનું છે. એક છે રઘુવંશ, કિરાતુન અર્જુન્ય, શિશુપાલ વધ અને નિષંધ્ય ચરિત. તો આનું કાલક્રમ અનુસાર શું હશે? તો આપણે એકવાર જોઈ લઈએ કે રઘુવંશ કોણે લખ્યું? તો કાલિદાસની રઘુવંશ. કિરાતન અર્જુન્ય કોણે લખ્યું છે? કે ભારવી. શિશુપાલ વધ કોણે લખ્યું છે? તો કવિ માધ. અને નિષંધી ચરિત કોણે લખ્યું છે? તો શ્રી હર્ષે લખ્યું છે. તો આનો આપણે કાલક્રમ જોઈએ તો શું છે? ક્રોનોલોજીકલ ઓર્ડર જ છે. તો પહેલું શું આવશે? રઘુવંશ. બીજું આવશે કિરાત અર્જુન્ય, શિશુપાલ વધ અને નિષંધીય ચરિત. તો શું આવશે આન્સર? 1, 2 અને 3. હવે આપણે વાત કરીએ કિરાત અર્જુન્યની વાત કરીએ તો શું છે? આ ભારવીએ લખ્યું અને આ શું છે? સંસ્કૃતમાં લખાયેલું છે. તેમાં 37 ટીકાઓ છે અને 7મી સદીમાં આનું રચના થઈ. ઓકે. હવે ક્વેશ્ચન નંબર 15ની આપણે વાત કરીએ. ક્વેશ્ચન નંબર 15. કૂટ, શાલા, પંજર આનો શબ્દની શાની સાથે સંકળાયેલો છે? તો આમાં શું આવશે? ઓપ્શન નાગર દ્રવ્ય સ્થાપત્ય કલા, શૈલોત્કીર્ણ ગુફાઓ, દ્રાવિડીય દેવાલય સ્થાપત્ય યા ભૂમિ દેવાલય સ્થાપત્ય. તો તેનું રાઈટ ઓપ્શન છે સી, યાની કે દ્રાવિડ દેવાલય સ્થાપત્ય. હવે ક્વેશ્ચન નંબર 16ની આપણે વાત કરીએ. નીચેનામાંથી કયા બે મધ્યકાલીન લેખકો પોતાની કૃતિઓ માટે તારીખે ફિરોઝશાહી શીર્ષકનો ઉપયોગ કરતા હતા? તો તેમાં ઓપ્શન છે યાહિયા સરહિંદી અને અબ્બાસ સરવાની, બર્ની અને અફીફ
અમીર ખુસરો અને ભીમસેન યા ફરિશ્તા અને ઈસામી? તો તેનો રાઇટ ઓપ્શન છે બર્ની અને અફીફ. ક્વેશ્ચન નંબર 17ની આપણે વાત કરીએ. સૌથી પહેલાં બાબુરનામા, બાબુરનામા નથી પરંતુ બાબરનામા આવે. બાબરનામાનો ફારસીમાં અનુવાદ કોણે કર્યો? તો સૌથી પહેલાં બાબરનામાનો ફારસીમાં અનુવાદ કોણે કરે છે? અબ્દુલ રહીમ, હુમાયું, હિન્દાલ યા અબુલ ફઝલ? તો તેનો રાઇટ ઓપ્શન છે અબ્દુલ રહીમ. આ છે બાબરનામાની કૃતિ. ક્વેશ્ચન નંબર 18ની આપણે વાત કરીએ. 17મી સદીમાં વણઝારા દ્વારા થતા વેપારની માહિતી કયા અંગ્રેજ વેપારીઓના વિવરણમાંથી મળી આવે છે? ઓપ્શન છે વિલિયમ હેઝિસ, પીટર મંડી, જોન ફેયર યા સ્ટ્રેન્સમ માસ્ટર? તો તેનો રાઇટ ઓપ્શન છે પીટર મંડી. 19 નંબર ક્વેશ્ચન નંબર 19. નીચેનામાંથી કયા વર્ષ દરમિયાન ઓટોમન તેમજ જામોરીનના નૌસૈનિક અને ગુજરાતના પાયદળે દીવ પર હુમલો કર્યો હતો? તો ઓપ્શન છે 1535, 1536, 1537 કે 1538? રાઇટ ઓપ્શન છે 1538. ક્વેશ્ચન નંબર 20ની વાત કરીએ. સલ્તનત સમયમાં દીવાન-એ મઝાલિમ એ શું હતું? તો એ છે વહીવટ વ્યવસ્થાના ભાગરૂપે ખાલસા જમીન પર મહેસૂલ ઉઘરાવતું ખાતું હતું. બી છે સૈનિકોના પગાર આપવા માટેનું વહીવટ ખાતું હતું. સી છે ન્યાય વ્યવસ્થાનો એક ભાગ જે અમલદારોની સંડોવણી અંગેના કેસ સંભાળતું હતું. યા ઓપ્શન છે ડી વહીવટ ખાતું જે મહેસૂલ અંગેના ખટલા સાથે સંકળાયેલા હતા? તો તેનો રાઇટ ઓપ્શન છે સી ન્યાય વ્યવસ્થાનો એક ભાગ જે અમલદારોના સંડોવણી અંગેના કેસમાં સંભળાતું હતું. ક્વેશ્ચન નંબર 21ની આપણે વાત કરીએ. 14મી સદીના અંત ભાગમાં સોનાના સિક્કાઓનો નિધિ નીચેનામાંથી કયા સ્થળેથી મળ્યો છે? જે સ્થાનના નામ પરથી ઓળખાય છે? તો એમાં ઓપ્શન આપી ગયેલ છે એ ભરૂચ નિધિ, બી ચોલ સંગ્રહ, સી દખણ નિધિ યા ડી તેર નિધિ? તો એનો રાઇટ ઓપ્શન છે ભરૂચ નિધિ. ક્વેશ્ચન નંબર 22ની આપણે વાત કરીએ. ઇજારા શબ્દનો અર્થ શું છે? આ ક્વેશ્ચન જીસેટમાં 3 થી 4 વાર રિપીટ થયો છે. ઇજારા શબ્દની વાત કરીએ કે એનો અર્થ શું થાય છે? તો એ ઇનામ રૂપે અપાતી જમીન, બી મહેસૂલ એક સ્વરૂપ જે નકદ રૂપે તેમજ વસ્તુ રૂપે ઉઘરાવવામાં આવતું હતું, સી મહેસૂલ નીલામી યા ડી જાગીર વિસ્તારોમાંથી મહેસૂલ ઉઘરાવતી પદ્ધતિ? તો એનો ઓપ્શન આવશે જાગીર વિસ્તારોમાંથી મહેસૂલ ઉઘરાવતી પદ્ધતિ. ક્વેશ્ચન નંબર 23ની આપણે વાત કરીએ. અરઘટ અને નોરિયાનો ઉપયોગ શાને માટે કરાતો હતો? અરઘટ અને નોરિયાનો ઉપયોગ શાના માટે કરાતો હતો? તો એના ઓપ્શન છે વણાટ માટે, કપાસના તાર કાઢવા માટે, રંગમ કામ માટે યા સિંચાઈ માટે? તો એનો રાઇટ ઓપ્શન છે સિંચાઈ માટે. આ ક્વેશ્ચન 2024માં પણ રિપીટ થયો છે. ઓકે. ક્વેશ્ચન નંબર 24ની વાત કરીએ. નીચેનામાંથી કયા વર્ષમાં ઓટોમન રાજાઓ દ્વારા દીવનો બીજો ઘેરો કરવામાં આવ્યો હતો? તો આનો ઓપ્શનની વાત કરીએ કે એ છે 1546, બી છે 1547, સી છે 1548 યા ડી છે 1549? તો તેનો રાઇટ ઓપ્શન છે 1546. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 25. મધ્યકાલીન સમયમાં નીચેનામાંથી કઈ વસ્તુની આયાત દખણમાં કરવામાં આવતી ન હતી? તો જોજો. એ છે અંબર, બી છે ચોખા, સી છે ઘોડો યા ડી છે રેશમી કાપડ? તો તેનો રાઇટ ઓપ્શન છે ચોખા. હવે ક્વેશ્ચન નંબર 26ની આપણે વાત કરીશું. નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં વાવનો સૌથી વધારે ઉપયોગ થયો હતો? આ ક્વેશ્ચન યુનિક છે. તો તેમાં રાઇટ ઓપ્શન છે ગુજરાત. હવે ક્વેશ્ચન નંબર 27ની વાત કરીશું આપણે. નીચેનામાંથી કયામાં પ્રથમ વખત બંગાળમાં સેતુર, રેશમના કીડા તેમજ રેશમના ઉત્પાદનની માહિતી મળે છે? તો એમાં ઓપ્શન છે એ 13મી સદીની ચીની વિવરણોમાંથી, બી છે 14મી સદીના અરબી વિવરણોમાંથી, સી છે 15મી સદીના ચીની વિવરણોમાંથી યા ડી છે 16મી સદીના ફિરંગી વિવરણોમાંથી? તો તેનો રાઇટ ઓપ્શન છે 15મી સદીના ચીની વિવરણોમાંથી. ક્વેશ્ચન નંબર 28ની આપણે વાત કરીશું. હપ્સીઓ કોણ હતા?
આન્સર આપણે વાત કરીશું હબસીઓ કોણ હતા, તો એ જે એબિસિનિયામાંથી આવતા હતા, બી જે મેડાગાસ્કરમાંથી આવતા હતા, સી જે હેડ્રામોટથી આવતા હતા, ડી જે યમનના વતની હતા. તો એમનો રાઈટ ઓપ્શન છે જે એબિસિનિયામાંથી આવતા હતા. ક્વેશ્ચન નંબર 29ની આપણે વાત કરીશું. દિલ્હી સલ્તનતના નીચેનામાંથી કયા સુલતાનના સમયમાં ઇબ્ન બતુતા આવ્યો હતો? હવે તેમાં ઓપ્શન છે અલાઉદ્દીન ખિલજી, મુબારક શાહ ખિલજી, ગયાસુદ્દીન ખિલજી યા મોહમ્મદ બિન તુગલક. તો એનો રાઈટ ઓપ્શન હશે MBT યાની કે મોહમ્મદ બિન તુગલક. ક્વેશ્ચન નંબર 30ની વાત કરીશું. જોડકા ગોઠવો યુરોપિયનના પ્રવાસી તેમજ તેમના દેશ અથવા તો શહેરમાં. તો જોડકાવાળો ક્વેશ્ચન છે. હવે આપણે વાત કરીશું કે નિકોલસ માનુચી તો ક્યાંનો વતની હતો? એ તો ઇટાલીનો વતની હતો, તો ઇટાલી સાથે આવશે. બીજું છે પેયરધુ જારિક, તો એ શું હતો? બાર્દોનો વતની હતો. ફ્રાન્સિસ્કો પેલ્સર્તે એ ક્યાંનો વતની હતો? ફ્રાન્સિસ્કો પેલ્સી તો એ આવશે હોલેન્ડનો. અને જો બાપિસ્તા ટ્રેવેનિયર છે તો એ ક્યાંનો હતો? તે ફ્રાન્સનો હતો. તો એનો રાઈટ ઓપ્શન છે સી. ક્વેશ્ચન નંબર 31ની વાત કરીશું. શિક્ષણને લગતો ચાર્લ્સ વુડનો ખરીદો કઈ સાલમાં પસાર કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન છે 1851, 1853, 1854 કે 1855. તો એનો રાઈટ ઓપ્શન છે 1855. વારંવાર આ ક્વેશ્ચન પેપર 1માં પણ પૂછવામાં આવે છે, તો આ બહુ IMP ક્વેશ્ચન છે. હવે વાત કરીશું ક્વેશ્ચન નંબર 32 યાની 32. વિલિયમ બેન્ટિંગ અને મહારાજા રણજીતસિંહ વચ્ચે 1831માં કયા સ્થળે મુલાકાત કરી હતી? તો ઓપ્શન છે રૂપડ, લાહોર, અમૃતસર યા સરહિંદ. તો એનો રાઈટ ઓપ્શન છે રૂપડ. ક્વેશ્ચન નંબર 33. વાઇસરોયની કારોબારી સમિતિમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ સભ્ય કોણ હતા? તો તેમાં છે સત્યેન્દ્ર સિન્હા, અબીન્દ્રનાથ ઠાકુર, અબિકાચ ચરણ મઝુમદાર યા સુરેન્દ્રનાથ બેનર્જી. તો તેનું રાઈટ ઓપ્શન છે સત્યેન્દ્રનાથ સિન્હા. ક્વેશ્ચન નંબર 34. 1866માં લંડનમાં ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે સુરેન્દ્રનાથ બેનર્જી, અમરનાથ બોઝ, દાદાભાઈ નૌરોજી યા ફિરોઝ શાહ મહેતા. તો તેનો રાઈટ ઓપ્શન છે સી, દાદાભાઈ નૌરોજી. ક્વેશ્ચન નંબર 35ની આપણે વાત કરીએ. ચટગાંવ શસ્ત્ર ધાડની આગેવાની કોણે કરી હતી? તો તેમાં ઓપ્શન છે ભગતસિંહ, સુરતસેન, સુખદેવ યા રાજગુરુ. તો તેનો રાઈટ ઓપ્શન છે સુરતસેન. ક્વેશ્ચન નંબર 36. ઇંગ્લેન્ડના કયા વડાપ્રધાને ભારતમાં ક્રિપ્સ મિશન મોકલેલું હતું? તો ક્રિપ્સ મિશન ક્યારે આવ્યું ભારતમાં? તો 1942માં. હવે એમાં ઓપ્શન છે જેમ્સ રામઝે મેકડોનલ્ડ, નેવિલ ચેમ્બરલેન, વિન્સન ચર્ચિલ યા બાલ્ડવિન. તો તેમાં રાઈટ ઓપ્શન છે વિન્સન ચર્ચિલ. ક્વેશ્ચન નંબર 37ની આપણે વાત કરીએ. પાકિસ્તાનનો ઠરાવ ખાલી જગ્યામાં પસાર કરવામાં આવ્યો હતો? ઓપ્શન છે લાહોર 1940માં, લાહોર 1941માં, કાનપુર 1940માં યા કાનપુર 1941માં. તો તેનો રાઈટ ઓપ્શન છે લાહોર 1940માં. ક્વેશ્ચન નંબર 38ની આપણે વાત કરીએ. 1772થી 1785 દરમિયાન ફોર્ટ વિલિયમ ગવર્નર કોણ હતા? આ છે ફોર્ટ વિલિયમનો કિલ્લો. હવે વાત કરીશું ઓપ્શનની. વોરન હેસ્ટિંગ, કેપ્ટન પોફેમ, મેજર મનરો યા વેલેઝલી. તો તેનો રાઈટ ઓપ્શન છે વોરન હેસ્ટિંગ. ક્વેશ્ચન નંબર 39ની વાત કરીએ. યંગ બંગાળ મૂવમેન્ટના નેતા કોણ હતા? ઓપ્શન છે ચંદ્રશેખર દેવ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, દ્વારકાનાથ ઠાકુર યા હેનરી વિલિયમ ડેરેઝિયો. તો એનો રાઈટ ઓપ્શન છે ડી, હેનરી વિલિયમ ડેરેઝિયો. ક્વેશ્ચન નંબર 40ની વાત કરીએ. ફરેઝી આંદોલનના પ્રેરણેતા કોણ હતા? તો ઓપ્શન છે મિર્ઝા ગુલામિયા, દાદુ મિયા, સર સૈયદ અહેમદ ખાન યા હાઝિમ સૈયદ
અલે, તો તેનો રાઈટ ઓપ્શન છે હાજી શરીયત અલે. 41 ક્વેશ્ચનની વાત કરીએ આપણે. વંદે માતરમ ગાન હિન્દી રાષ્ટ્રીય મહાસભાના કયા અધિવેશનમાં પ્રથમવાર એનું જ્ઞાન થયેલું હતું અથવા તો સૌ પ્રથમવાર ગાવામાં આવ્યું હતું? કયા અધિવેશનમાં? તો ઓપ્શન છે 1886, 1896, 1906 યા 1911. તો તેનો રાઈટ ઓપ્શન છે 1896. 1896માં કોંગ્રેસના જે અધિવેશન થયું તો તેના અધ્યક્ષ કોણ હતા? તો આપણે વાત કરીએ કે દાદાભાઈ નરોજી. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 42. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના યાની કે BHUની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો તેનો રાઈટ ઓપ્શન છે 1916માં. કોણે કરી હતી? પંડિત મદન મોહન માલવીયા. ક્વેશ્ચન નંબર 43ની વાત કરીએ. ડુરાન્ડ એ ખાલી જગ્યા વચ્ચેની સરહદ રેખા છે. તો કોની છે? ભારત પાકિસ્તાન, પાકિસ્તાન અફઘાનિસ્તાન, ભારત અને ચીન, યા જર્મની અને પોલેન્ડ. તો તેનો રાઈટ ઓપ્શન છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છે. આ છે ડુરાન્ડ સરહદ છે. ઓકે, હવે વાત કરીશું ક્વેશ્ચન નંબર 44ની. નીચેનામાંથી કઈ બાબત મૌર્ય વંશમાંથી ભારત સરકારના રાજ્ય ચિહ્ન તરીકે પસંદ કરવામાં આવી હતી? તો શું પસંદ કરવામાં આવ્યું? તો અશ્વ, સત્યમેવ જયતે, 4 સિંહોની આકૃતિ યા રથચક્ર. તો તેનો રાઈટ ઓપ્શન છે 4 સિંહોની આકૃતિ. ક્વેશ્ચન નંબર 45. રાણી ગાઈડેલ્યુ ક્યાંના હતા? તો ક્યાંના હતા? અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ યા મણિપુર. તો એનો રાઈટ ઓપ્શન છે નાગાલેન્ડ. ક્વેશ્ચન નંબર 46. રંગભેદની નીતિ ખાલી જગ્યાને આધારે અમલમાં આવી હતી? દક્ષિણ આફ્રિકામાં વંશ અને વર્ણના આધારે, મધ્ય આફ્રિકામાં આદિજાતિઓના અલગાવના આધારે, દક્ષિણ આફ્રિકામાં મૂળ દેશના આધારે યા પશ્ચિમ આફ્રિકામાં યુરોપના જુદા જુદા દેશના આધારે. તો તેનો રાઈટ ઓપ્શન છે દક્ષિણ આફ્રિકામાં વંશ અને વર્ણના આધારે. ક્વેશ્ચન નંબર 47ની વાત કરીશું આપણે. નીચેનામાંથી કયા દેશ ગ્રેટર ઇસ્ટ એશિયા કો પ્રોસ્પેરિટી સ્ફિયરનો વિચાર મૂક્યો હતો? તો તેનો રાઈટ ઓપ્શન છે જાપાન. હવે વાત કરીશું 48. ક્વેશ્ચન નંબર 48. ધ વેલ્થ ઓફ નેશનના લેખક કોણ હતા? કાર્લ માર્ક્સ, મેક વેબર, ડેવિડ રિકાર્ડો યા એડમ સ્મિથ. તો કોણે લખી છે? એડમ સ્મિથ. આ વેલ્થ ઓફ નેશન બુક છે. ક્વેશ્ચન નંબર 49ની વાત કરું. ઇતિહાસ લેખનની આનાલ સ્કૂલ નીચેની સ્થાપના કોણે કરી હતી? આનાલ સ્કૂલની સ્થાપના કોણે કરી? ઇતિહાસ લેખનનો ક્વેશ્ચન છે આ. કોણે કરી છે? માર્ક બ્લોક અને લુશિયા ફ્રેબવે. માર્ક બ્લોક અને ગ્રી બ્લાવે, લુશિયા ફેરના બોલ્દવે યા ફેરના બોલ્દે અને એમાન્યુઅલ વે. તો કોણે કરી હતી? માર્ક્સ બ્લુક્સ અને લુશિયા ફ્રેબે. હવે ક્વેશ્ચન નંબર 50ની વાત કરીશું. પિતૃસત્તા શબ્દનો સૌ પ્રથમ કોણે પ્રયોગ કર્યો હતો? તો કોણે પ્રયોગ કર્યો? ગર્ડા લેનરે. કોણે? ગર્ડા લેનરે. તો થેન્ક યુ સો મચ મિત્રો. આ 2016નું પેપરની આપણે આ વાત કરી છે. આ 2016નું પેપર એ સમયે 3 પેપર લેવાતા. તેમાંથી એક જે સબ્જેક્ટ પેપરની વાત કરીએ તો તેમાં 50 ગુણનું 50 ક્વેશ્ચનનું એક પેપર હતું અને બીજું હતું 75 ક્વેશ્ચન. તો આ હતું પેપર નંબર 1. હવેના પછીનો વિડીયો 2016 પેપર નંબર 2થી આવશે. તો મિત્રો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.